કિશોરભાઈનો એક પ્રસંગ મને બહુ જ ગમે છે એમ કે એ ચાઇનામાં જતા હતા તો એક બિઝનેસના કામમાં 701 કિલોમીટરની એમની જર્ની હતી. એટલે એને બ્રાન્ડ ન્યૂ ટેક્સી હાયર કરી હતી અને પછી એમાં જતા હતા. પણ સ્વામીજીનું વચન પાડતા હતા. એ સ્વામીજી કીધેલું એમ કે રોજ રાત્રે માથે પડીને ભજન કર્યા વગર સુવાનું નહીં. એટલે સ્વાધ્યાય તો ચાલતા કરી લે બુદ્ધિપ્રધાન વ્યક્તિ, પણ જ્યારે ગાડીમાં બેઠા એટલે એને ભજન શરૂ કર્યું. ગાડી સ્ટાર્ટ થઈ. ડ્રાઈવરે એવું કીધું કે સાહેબ વચ્ચે ના ઊભી રખાવતા, કારણ કે અહીં વચ્ચે એવા આદિવાસી અને જંગલી લોકો છે, એ ડાયરેક્ટ માણસને જ ખાઈ જાય છે અને કાચા ખાવામાં એ લોકોને વાંધો નથી એમ. એટલે કે તમે રસ્તામાં ના ઊભી રખાવતા, તમે બાથરૂમ જઈ લો તો જઈ લો, પણ વચ્ચે નહીં ઊભી રહે. તો કે સારું. અને એમ થયું કે ભજન કરું એમ. તો 10-15 મિનિટ ભજન કર્યું હશે, ત્યાં અંદરથી સ્વામીજી અવાજ આપ્યો કે કિશોરભાઈ ગાડી સાઈડમાં પુલ કરાવો. 2 વખત અવાજ આપ્યો એટલે ગાડી પુલ કરાવી. એટલે ડ્રાઈવર કે સાહેબ ના પાડી હતી અહીંયા ક્યાં? તો કે પહેલાં પુલ કર પહેલાં. એટલામાં જ સામેથી મોટું 30-40 પૈડાવાળું પેલું કન્ટેનરવાળું ટેલર આવ્યો, મોટો ટ્રક સૂમ કર ગયો. એટલે જો ચલાવતા હોત તો ફેંકાઈ ગયા હોત આ લોકો. એટલે એટલામાં થયું કે આ ઊંધો આવતો લાગે છે. એટલામાં બીજો આવ્યો, એટલામાં ત્રીજો આવ્યો. એટલે થયું કે આ આટલી બધી ટ્રકો રોંગ સાઈડે કેમ આવે છે? પણ ડ્રાઈવરે કીધું રોંગ સાઈડે કેમ આવે છે? પછી ડ્રાઈવરને ખબર પડી કે આપણે રોંગ સાઈડે છે. એટલે ગાડી પાછી વાળી દીધી અને જતા રહ્યા. હવે એવા જગ્યાએ આપણને ભગવાન પ્રેરણા કરે છે તો એ દુનિયામાં કોણ કરે? બહાર નીકળ્યા ને એટલે પછી પાછો ફરી રીરાઉટ કરવા માટે ચડતા હતા, ત્યાં એમને પવિત્રભાઈને સ્વામીજીને ફોન કર્યો કિશોરભાઈએ કે પવિત્રભાઈ આજે આવું થયું એમ. તો સ્વામીજીને પવિત્રભાઈ રિપોર્ટ આપ્યો. ત્યારે સ્વામીજી એક વાક્ય સરસ બોલ્યા, સાંઈ કે ભગત ભલે ઊંઘે પણ ભગવાન જાગે છે.